મોતીલાલ ઓસવાલના રુચિત જૈન જોડાઈ ગયા છે. રુચિતજી, સ્વાગત આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને બજાર જુઓ, છેલ્લા કેટલાય દિવસથી આપણને એક રેન્જમાં, નીચેમાં 24,000, ઉપરમાં 24,300 એક રેન્જ બનેલી છે. થોડીક બ્રોડર રેન્જની વાત કરીએ તો 23,700 થી 24,300ની રેન્જ બનેલી છે. નિફ્ટી બેંકની અંદર પણ આપણને 58,000ને પારનો કારોબાર આવતો જોવા મળે છે, પરંતુ ત્યાંથી થોડું ફરી પાછું દબાણ આવી જાય છે. કઈ રીતે ઓવરઓલ બંને પર ધ્યાન રાખવું, કયા લેવલ્સ હવે અહીંયાથી તમે ખાસ વોચઆઉટ કરશો નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે? જી વેરી ગુડ મોર્નિંગ નીરજભાઈ. આઈ થિંક જેવું તમે કીધું કે પાછલા 6 ટ્રેડિંગ સેશન થઈ ગયા છે. આપણે માર્કેટ હજી પણ આજ નેરો રેન્જમાં છે કે જ્યાં પર 24,250ની આસપાસ એક રેઝિસ્ટન્સ બન્યું છે અને 24,000ની આસપાસ એક સપોર્ટ લઈ રહ્યું છે આ 6 દિવસની વાત કરીએ તો. અને બ્રોડલી 23,800નો એક સપોર્ટ ઇન્ડેક્સ માટે છે. તો જ્યાં સુધી આ સપોર્ટ ઇન્ટેક છે ત્યાં સુધી ઓવરઓલ અમને લાગે છે કે માર્કેટ એક કન્સોલિડેશન ફેઝમાં છે, જેને આપણે ટાઈમ વાઇઝ કરેક્ટિવ ફેઝ પણ કહીએ. અને કરેક્શન, આ ટાઈમ વાઇઝ કરેક્શન હજી કન્ટિન્યુ રહી શકે છે. તો મે બી માર્કેટ્સ માટે કોઈ મોટું ટ્રિગર કોઈ આવે તો જ એક ડિરેક્શનલ મૂવ આવશે. પણ એક વાત છે કે 23,800 આ એક ઘણું ઇમ્પોર્ટન્ટ મેક ઓર બ્રેક લેવલ માર્કેટ માટે બનશે. તો જ્યાં સુધી 23,800ના સપોર્ટ્સ ઇન્ટેક છે ત્યાં સુધી આપણું ટ્રેન્ડ નેગેટિવ નથી, પણ જસ્ટ થોડુંક સાઇડવેઝ બાયસ છે. અમુક સેક્ટર, અમુક સ્ટોક્સ જ્યાં મોમેન્ટમ તમને પોઝિટિવ સાઇડ જોવા મળી રહ્યા છે કે રિલેટિવ આઉટ પરફોર્મન્સ મળી રહ્યા છે, એવા સેક્ટર જેવી રીતે આઈટી તમે જોઈ લો, લો લેવલ સી લાસ્ટ એક સપ્તાહથી એક સારી પુલબેક મૂવ છે. આઈ થિંક એવા સેક્ટર્સમાં સ્ટોક સ્પેસિફિક ફોકસ રાખવું જોઈએ. પણ ઇન્ડેક્સ ઉપર નો વ્યૂ એકદમ સાઇડવેઝ જ છે. તો 23,800, 24,000 આ બે સપોર્ટ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે ત્યાં સુધી આઈ થિંક થોડું કન્સોલિડેશન કન્ટિન્યુ થઈ શકે. એટલે જો જ્યાં સુધી 23,700 24,000નો બેઝ છે ત્યાં સુધી એક કન્સોલિડેશન જોવા મળશે, ધ્યાન રાખજો. અને અત્યારે તમારી